હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્શન્સ ઓફ ઇન્ડિયાની શરૂઆત કરી લીધેલી હતી અને સાથે સાથે જેટલા પણ હાલમાં કરંટ અફેરને લઈને જેટલા મુદ્દાઓ છે સેન્ટર સ્ટેટ રિલેશનના તે પણ આપણે જોઈ ચૂકેલા હતા. આજે આગળ વધીએ અને હા, લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 324 અને 325 બંને વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી. તો આજે આપણે જોવાના છીએ આર્ટિકલ 326 અને દરેકે દરેક આર્ટિકલ તમારે યાદ રાખવાના છે જો તમે ક્લાસ 3 કે ગૌણ સેવાની તૈયારી કરતા હોય તો. આર્ટિકલ 326 કંઈક એમ કહે છે કે લોકસભા અને રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ, લોકસભા અને રાજ્ય વિધાન મંડળની ચૂંટણી એ એડલ્ટ સફરેજ પર બેઝડ હશે. એડલ્ટ સફરેજનો મતલબ શું થાય? એનો મતલબ એ જ થાય પુખ્ત વય મતાધિકાર. શું? પુખ્ત વય મતાધિકાર. સફરેજ એટલે કે મતાધિકાર. આ એક શબ્દ છે, તમારે જો મેઇન્સમાં લખવો હોય તો ઘણું સારું છે. એક એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ તમને મળી જાય જે તમને એક અલગ લેવલનો વ્યક્તિ બનાવી શકે. એના પર બેઝડ હશે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે કોઈ એવો વ્યક્તિ કે જે ભારતીય છે, એક એવો વ્યક્તિ જેની ઉંમર 21 વર્ષ છે, એ દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર હશે. આ જગ્યા પર એક ભૂલ નથી થઈ. 21 વર્ષ 18 વર્ષ હોવું જોઈએ. મૂળ બંધારણની અંદર 21 વર્ષની ઉંમર હતી. ત્યારબાદ 1988ની અંદર સુધારો કરવામાં આવ્યો. કેટલામો સુધારો? 61મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. અને એના અંતર્ગત ઉંમર કરવામાં આવી 18 વર્ષ. વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી આપણે. આ છે આર્ટિકલ 326. આગળ વધીએ. આર્ટિકલ 327 શું કહે છે? વિધાનસભાની ચૂંટણી માટેના જેટલા પણ પ્રાવધાનો છે એ બનાવવાની સત્તા કોની પાસે? ઓબ્વિયસલી સંસદની જે ઇલેક્શન છે એટલે કે લોકસભાના ઇલેક્શન, તેને લઈને પ્રાવધાનો બનાવવાની સત્તા તો સંસદ પાસે જ હશે, પણ જે દરેક રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી છે તેના માટેના પ્રાવધાનો બનાવવાની સત્તા કોની પાસે રહેશે? તે પણ હશે સંસદ પાસે જ. શા માટે એવું છે? એટલા માટે એવું છે કારણ કે વિધાનસભાની ચૂંટણી માટેના જે પ્રાવધાનો બનાવવાના હોય તેના માટે બંધારણીય સુધારો કરવો પડે. તેમાં જો સુધારો કરવો હોય તો, અને બંધારણમાં સુધારો કરવા માટેની સત્તા કોની પાસે છે? ફક્ત સંસદ પાસે છે. તો આ વસ્તુ એક યાદ રાખજો. 328 શું કહે છે? આર્ટિકલ 328 કંઈક એમ કહે છે કે જો એવું થાય કે આ વિધાનસભાની ચૂંટણી માટેના પ્રાવધાનો બનાવવાનું જો સંસદ ચૂકી જાય અથવા તો ભૂલી જાય તો જ વિધાનસભાની ચૂંટણી માટેના પ્રાવધાનો બનાવવાની સત્તા આવી જશે સ્ટેટ લેજિસ્લેચર એટલે કે રાજ્ય વિધાન મંડળ પાસે. એટલે કે પ્રાવધાન તો છે, પણ ક્યારે? જો સંસદ આ ચૂકી જાય તો આ એક યાદ રાખજો. આર્ટિકલ 329. આર્ટિકલ 329 કંઈક એવું કહે છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કોર્ટ, પછી તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તો ઓબ્વિયસલી નહીં કરી શકે, જો તે ભલે હાઈકોર્ટ હોય, ઇવન સુપ્રીમ કોર્ટ જ કેમ નહીં હોય, સુપ્રીમ કોર્ટ પણ આની અંદર દખલ અંદાજી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટ પણ આની અંદર દખલ અંદાજી કરી શકે નહીં. તો કોણ કરશે? જો કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય તો એ વ્યક્તિ કોની પાસે જશે? તો જવાબ છે ઇલેક્શન કમિશન.
ઇલેક્શન કમિશન તે જ ફક્ત કરી શકે. તમે તો હમણાં એવું કહેતા હતા કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ, સુપ્રીમ કોર્ટ ભાઈ બધે જ છે. તો જવાબ એ છે કે કોર્ટ તેમાં દખલ અંદાજી કરી શકે નહીં, પણ ચૂંટણી પ્રક્રિયા શબ્દો પર ધ્યાન આપો દરમિયાન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એટલે કે આફ્ટર ઇલેક્શન કરી શકે, બિલકુલ કરી શકે, 110% કરી શકે. જેવું ઇલેક્શન કમ્પ્લીટ થાય, રિઝલ્ટ આવી જાય અને રિઝલ્ટ આવ્યા બાદ જો કોઈ વ્યક્તિને એમ લાગે કે ના મારી ચૂંટણી પ્રક્રિયા જે મારા એરિયામાં થયેલું હતું તે જગ્યા પર કંઈક અનફેર થયેલું છે અથવા તો કંઈક ઘોટાળો થયેલો છે, તો તે કોર્ટમાં જઈ શકે છે. તો શા માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નહીં કરી શકે? એટલા માટે નહીં કરી શકે, તમે સમજો કે કોઈ એક વ્યક્તિ કે જે ઇલેક્શનમાં ઊભો છે સામે, એ ઘણો સ્ટ્રોંગ છે. બીજી તરફ હું એક ઇલેક્શન લડવા માટે ઊભો છું, હું એટલો એના જેટલો સ્ટ્રોંગ નથી. તો શું થાય? મને અચાનક ઈચ્છા થઈ ગઈ કે ના ચાલો મારે કંઈક કરવું છે. મને એવું લાગે છે કે તે વધારે રૂપિયા ખર્ચે છે, મને એવું લાગે છે કે ના એ કંઈક ને કંઈક ઘોટાળો કરતો છે. એને લઈને હું શું કરીશ? એને લઈને હું કોર્ટની અંદર જઈશ અને હું કહીશ કે ના અહીંયા જે ઇલેક્શનના પ્રચાર છે તેની અંદર આ ખોટી રીતે કરી રહેલો છે, આની અંદર તે બરાબર આનું આ રીતે કરપ્શન કરી રહેલો છે, લોકોને રૂપિયા આપી રહેલો છે, આ રીતનું. તો કોર્ટ શું કરશે? કોર્ટ એવું નહીં કહેશે કે ઓકે તું કઈ જગ્યાએ લડી રહેલો છે, અચ્છા ભાઈ તમે નવસારીમાં લડી રહેલા છો, તો નવસારી અંદર જેટલા ઇલેક્શન છે તેની ઉપર સૌથી પહેલા સ્ટે લાગશે. ના, તે શું કહેશે? આખા રાજ્યની અંદર ધારો કે ચૂંટણી થઈ તો આખા રાજ્યમાં મુકાશે સ્ટે, અને ત્યારબાદ 1 મહિનો, 5 મહિના, 6 મહિના, 10 મહિના, 1 વર્ષ સુધી ચાલ્યા કરે. તો ત્યાં સુધી શું આપણે ચૂંટણી જ નહીં કરી શકીએ? તમે જુઓ, કોઈ પણ પ્રકારનો કેસ જો કોર્ટમાં જાય, સૌથી પહેલા કોર્ટ કામ કરે છે તે વસ્તુ પર સ્ટે લગાવવાનો. તમે ગવર્મેન્ટની તૈયારી કરો છો તો તમને ખબર જ હશે, વચ્ચે જેવો કેસ ગયેલો હતો કોર્ટની અંદર, એવું તરત ઇવન ક્લાસ 1-2 જીપીએસસી તેના પણ મેન્સની એક્ઝામ પર સ્ટે લાગી ગયેલો હતો, તેને પણ પાછળ પોસ્ટપોન કરી દેવાયેલો હતો. કોર્ટમાં કોઈ પણ પ્રકારનો કેસ જાય તરત સૌથી પહેલા એની ઉપર લાગી જાય છે સ્ટે. અને જો એવું થાય તો આપણે કઈ રીતે કરી શકીએ ફ્રી, ફેર એન્ડ રેગ્યુલર ઇલેક્શન? આપણે આ નહીં કરી શકીએ. આ કારણ છે કે જેના લઈને એમ કે લખવામાં આવ્યું છે, આપણા બંધારણમાં એવું પ્રાવધાન છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોર્ટ તેમાં દખલ અંદાજી કરી શકે નહીં, આફ્ટર ઇલેક્શન કરી શકે. કારણ કે આફ્ટર ઇલેક્શનનો મતલબ એ થાય કે આખા દેશમાં ક્યાં તો આખા રાજ્યમાં ઇલેક્શન પૂરા થઈ ગયા, અલગ અલગ જગ્યાએ પ્રતિનિધિઓ આવી ગયા, હવે મને એવું લાગ્યું છે કે ના મારા એરિયામાં કંઈક પ્રોબ્લેમ થયેલી, તો તેનો મતલબ એ થાય કે ફક્ત મારા એરિયા પૂરતું જ હવે કહી શકે છે કે ઓકે ના તમે તમારું કામ, એટલે કે માની લો કે મને એવું લાગે છે પણ હું હારી ગયો, સામેવાળો જીતી ગયો, તો કોર્ટ શું કહે છે? ઓકે તમે તો રહેશો જ પ્રતિનિધિ, પણ તમને એવું લાગે છે ને કે આવું થયેલું છે, તો સાબિત કરો. તેનો મતલબ એ નથી કે આપણે પોતે ડિટેક્ટિવ બની જવાનું છે, આપણે પોતે અલગ અલગ જગ્યાએ કેમેરા અને સાબિતી લઈને આપણે શોધવા લાગી જઈએ કે ચાલો સાબિતી ભેગી કરો, પ્રૂફ ભેગા કરો. ના, એ કામ છે પબ્લિકનું, એ કામ છે પોલીસનું, એ કામ છે સ્ટેટનું. તે શું કહેશે કે ઓકે અમે આટલા લોકોને મોકલીએ છીએ, તે બરાબર એક્ઝામિન કરશે, તમને કઈ જગ્યાએ એવું લાગેલું છે. અચ્છા તમને એમ લાગેલું હતું કે તે સમયે ઇલેક્શનના દિવસે આ દરેક લોકોને રૂપિયા આપવામાં આવેલા, તમે જોઈશું, અમે સર્વે કરીશું, અમે તેને લઈને ઇન્વેસ્ટિગેટ કરીશું, જો અમને એવું લાગશે ત્યારબાદ એ વ્યક્તિને અમે તે જે ઇલેક્શન છે તેને અમે નલ એન્ડ વાઇડ ડિક્લેર કરી દઈશું, નહીં તો એ વ્યક્તિ એવો જ તે પદની ઉપર કાયમ રહેશે. જોઈશું આપણે ડિટેલમાં. ઓકે, તો કન્ડક્ટ કોણ કરશે ઇલેક્શન? તો ઇલેક્શનને કન્ડક્ટ કરશે ઇલેક્શન કમિશન. કોણ? ઇલેક્શન કમિશન. કેવી રીતે કરશે કન્ડક્ટ? હાઉ ટુ કન્ડક્ટ ધ ઇલેક્શન? બે પ્રકારે. એક છે બંધારણીય કાનૂનો દ્વારા, એક છે સ્ટેચ્યુટરી લો દ્વારા. ફરક શું છે બંનેમાં?
બંધારણીય એક કોન્સ્ટિટ્યુશનલ લો એને કહેવાય કે જે બંધારણની અંદર છે. આપણું ભારતનું બંધારણ છે, એની અંદર અલગ અલગ આર્ટિકલ્સ છે, આપણે ભાગ છે, ભાગોની અંદર આર્ટિકલ આવેલા છે, શિડ્યુલ બનાવેલા છે, આ ટાઈપનો અલગ. એ દરેકને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ લો. સ્ટેચ્યુટરી લો કોને કહેવાય? સ્ટેચ્યુટરી લો એને કહેવાય કે જે બંધારણમાં નથી પણ જે કોઈ એક્ટમાં છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે હાલમાં આવે છે એગ્રીકલ્ચર બિલ જે પાસ થઈ ગયેલું છે, એની પાછળ શું લાગે છે? એગ્રીકલ્ચર એક્ટ પાછળ એક્ટ લાગે છે. તો એ જે એક્ટની અંદર જે પ્રાવધાનો છે તે એક્ટની અંદર દરેક પ્રાવધાનો આર્ટિકલ બેઝ નહીં લખેલું, તેની અંદર લખેલું હશે સેક્શન બેઝ. એની અંદર આવશે સેક્શન એક્ટની અંદર, અને તેને જે કહેવામાં આવે છે સ્ટેચ્યુટરી લો. સ્ટેચ્યુટરી લો આપણે જાણીશું એને ડિટેલમાં જ્યારે આપણે અલગ અલગ બોડી કરીશું. કોન્સ્ટિટ્યુશનલ બોડી, શું કહેવાય, સ્ટેચ્યુટરી બોડી, એ ટાઈપની આપણે અલગ અલગ જોઈશું બોડી. તો બે પ્રકારે કરે છે, કોન્સ્ટિટ્યુશનલ લો અને સ્ટેચ્યુટરી લો. કોન્સ્ટિટ્યુશનલ લો આપણે જોઈ ચૂકેલા છે અને જેટલા બીજા આગળ આવશે તે આપણે જોઈશું. એ દરેકે દરેક લો કે જે આર્ટિકલના અંતર્ગત આવે છે, આ જોયેલો આર્ટિકલ 324, 25, 26, 27, 28, એ દરેકે 29, આ દરેકે દરેક કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ લોસ. સ્ટેચ્યુટરી લો એટલે કે તો આ છે બે એક્ટ જે બનાવવામાં આવેલા હતા. એક હતું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950 અને એક હતું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951. આને આપણે શોર્ટમાં કહીશું ROP એક્ટ. આને આપણે શોર્ટમાં કહીશું ROP એક્ટ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, રોપ એક્ટ. તો નેક્સ્ટ ટાઈમ હું જ્યારે ROP એક્ટ બોલું અથવા તો રોપ એક્ટ બોલું ત્યારે સમજી જજો કે હું વાત કરી રહ્યો છું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ. બે એક્ટ છે, એક છે ROP એક્ટ 1950 અને એક છે ROP એક્ટ 1951. ROP એક્ટ 1950 ની અંદર શું છે? તો ચૂંટણીની પ્રિપેરેશન્સ માટેના અલગ અલગ પ્રાવધાનો તેની અંદર મૂકેલા છે. અને ROP એક્ટ 1951 ની અંદર શું છે? ROP એક્ટ 1951 ની અંદર છે એકચ્યુઅલ ઇલેક્શન જ્યારે થાય તેને કન્ડક્ટ કરવા માટેના પ્રાવધાનો છે. તો આપણે જોઈએ પ્રિપરેશન એટલે કેવી ટાઈપની. એની અંદર લખેલું છે ને કે ચૂંટણીની પ્રિપેરેશન્સ માટે કઈ કઈ ટાઈપની પ્રિપેરેશન? ઘણી બધી છે, જેમ કે મતદાન યાદી તૈયાર કરવી, એલોકેશન ઓફ સીટ્સ ઇન લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ. SL એટલે શ્રીલંકા નથી, સ્ટેટ લેજિસ્લેટિવ છે. પ્રિપરેશન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ એન્ડ બીજા ઘણા બધા પ્રાવધાનો. આપણે આમાંના કોઈ પ્રાવધાનો યાદ નથી રાખવાના. આ તો કદાચ જો મેઇન્સમાં પૂછે તો તમે એક કે બે લખી શકો, બાકી આને લઈને કોઈ સવાલો આવતા નથી. આ ફક્ત આપણી જાણકારી માટે છે, બધું આપણે કરવાનું છે એટલા માટે, પણ આને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી. મતદાન યાદી તૈયારી કરવી એનો મતલબ એમ કે આખું એક અલગ અલગ મતદાન એટલે કે જે લોકો પ્રતિનિધિઓ છે જે ઇલેક્શન લડવાના છે તેમની યાદી, જે વોટ આપવાના છે આપણા જેવા સામાન્ય નાગરિકો તેમની યાદીઓ તૈયાર કરવી, એ દરેક વસ્તુ. આપણા વોટર માટેનું જે છે ઇલેક્ટોરલ રોલ્સ તેને લઈને પણ આપણે ડિટેલમાં જોઈશું જ, ગભરાવાની જરૂર નથી. એલોકેશન ઓફ સીટ્સ ઇન લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ એ કેવી રીતે? તો લોકસભાની અંદર આપણે કેટલી સીટ મહિલાઓને આપવાની છે રિઝર્વેશન કેટેગરીમાં, કેટલી SC ST OBC માટે રાખવાની છે, એ દરેકને લઈને પ્રાવધાન જે છે સ્ટેટ લેજિસ્લેટિવ અને લોકસભાની અંદર કોણ કરે છે? ઇલેક્શન કમિશન. કારણ કે આપણને ખબર છે કે આ જે પ્રાવધાનો છે તે રોટેશન પદ્ધતિથી ચાલે છે. રોટેશન પદ્ધતિથી ચાલે છે. કેવી રીતે છે તે આપણે આગળ જોઈશું ડિટેલમાં. ફિલહાલ એટલું યાદ રાખો, એલોકેશન ઓફ સીટ્સ ક્યાં? લોકસભામાં અને સ્ટેટ લેજિસ્લેટિવ એટલે કે દરેક રાજ્યની વિધાનસભાઓની અંદર.
પ્રિપરેશન્સ ઓફ ઇલેક્ટોરલ રોલ્સ એ પણ આવી જાય છે આની અંદર, અને બીજા ઘણા બધા પ્રાવધાનો. ઓકે, તો હવે એક સવાલ છે મારો, આનો જવાબ તમારે મને આપવાનો છે. સવાલ એ છે કે વોટ કરવો, મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે? એ આપણો મૂળભૂત અધિકાર છે, લીગલ રાઈટ એટલે કાનૂની અધિકાર છે, કે સ્ટેચ્યુટરી રાઈટ છે? કયા છે એનો જવાબ તમારે મને જણાવવાનો છે. એના જવાબ તમારે મને જણાવવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર. આને લઈને આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બીજી વસ્તુ, મેં તમને શુક્રવારના લેક્ચરમાં એક સવાલ પૂછેલો હતો. સવાલ કંઈક એવો હતો, આપણે તેની ચર્ચા હું તમને પ્રીવિયસ લેક્ચરમાં તેની ચર્ચા કરવાનું ભૂલી ગયેલો હતો, તેથી આ લેક્ચરમાં ચર્ચા કરી દઉં છું. સવાલ કંઈક એવો હતો કે લોકસભાનું ઇલેક્શન થઈ ગયું અને આ એક જે પાર્ટી છે તેના લોકોને બોલાવે છે રાષ્ટ્રપતિ અને કહે છે કે તમે જણાવો કે તમારે વડાપ્રધાન કોને બનાવવો છે. એ લોકો એમ કહે છે કે અમારે આ વ્યક્તિને વડાપ્રધાન બનાવવો છે. પણ આ વ્યક્તિ ન તો લોકસભામાં સીટ જીતી શકેલો છે, ન તો રાજ્યસભામાં સીટ જીતી શકેલો છે કોઈ પણ પ્રકારની, છતાં પણ આ લોકો કહે છે કે આને બનાવવો છે. અને એને લઈને આપણે જોયેલું છે કે વિશ્વાસનો મત મેળવવો પડે 6 મહિનાની અંદર. તો 6 મહિનાની અંદર તે વિશ્વાસનો મત મેળવવામાં અસફળ થાય છે. ત્યારબાદ ફરીથી બોલાવે છે કે હવે કોને? એ લોકો કહે છે કે ના, અમને તો આ જ વ્યક્તિ જોઈએ છે. ફરીથી આવું કરે છે, ફરીથી વિશ્વાસના મત માટે 6 મહિનાનો સમય મળે છે, ફરીથી નિષ્ફળ જાય છે, ફરીથી તે લોકો કહે છે કે ના, અમને તો આ જ વ્યક્તિ જોઈએ. તો શું આવું થઈ શકે છે કે આવું નથી થઈ શકતું? બંધારણમાં આને લઈને કોઈ પ્રાવધાનો છે કે નથી? તો આ સવાલ મેં તમને પૂછેલો હતો. તો જવાબ છે, મેં તમને સવાલ એ પૂછેલો હતો, યાદ કરો, કે વારંવાર આવી રીતનું 6 મહિનાનો સમય મળે, વિશ્વાસનો મત મેળવવામાં અસફળ થઈ જાય, ત્યારબાદ ફરીથી તે જ વ્યક્તિને લાવે, ફરીથી અસફળ, ફરીથી એ જ વ્યક્તિ લાવે, ફરીથી અસફળ. આ રીતે જો એ પાર્ટી લગાતાર 5 વર્ષ સુધી ચલાવ્યા રાખે તો બંધારણમાં શું આવો કોઈ પ્રાવધાન છે કે નથી? શું પોસિબલ છે? જવાબ છે, ટેકનિકલી આ પોસિબલ છે. યસ, આવું પોસિબલ છે. જો કોઈ પાર્ટી આવું કરે, આ એક લૂપ હોલ છે. આને લઈને કોઈએ કંઈ વિચારેલું પણ નહીં હોય કે આવું કંઈ થઈ શકે છે. આ એક લૂપ હોલ છે, આવું એકચ્યુઅલી થઈ શકે છે. હજુ સુધી થયું નથી, પણ થઈ શકે છે આવું, જો કરવું હોય તો. તો જો આવું કોઈ ખરેખર કરે, સૌથી પહેલી વસ્તુ તમે એ વિચારો કે એક એવી પાર્ટી કે જેને બહુમત મળેલી છે, તો કેવી રીતે કોઈ એક વ્યક્તિ વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ જઈ શકે? સવાલ તો ત્યાં જ આવે. અને જો તે નિષ્ફળ જાય તો તરત જ વિપક્ષ જે હોય તે અવિશ્વાસનો નો કોન્ફિડન્સ મોશન મૂકી દે, આને લીધે તરત તેનું વિસર્જન થઈ જાય. પણ બાય ચાન્સ આપણે એવું માની લઈએ આપણે કે ને ખ્યાલી પેલા હાઇપોથેટિકલી કે સપોઝ કે એક મોટી પાર્ટી જે જીતી છે તે એકચ્યુઅલી મોટી પાર્ટી નથી, તે ગઠબંધન છે નાની નાની પાર્ટીઓનું. હવે આ પાર્ટી એમ કહે છે કે આપણી જે દરેક ગઠબંધન છે એની અંદર સૌથી વધારે મત તો અમારી પાર્ટીના છે, તેથી જે વડાપ્રધાન બનવો જોઈએ તે અમારી પાર્ટીને બનવો જોઈએ આ વ્યક્તિ. તો થાય છે, પણ ફેલ જાય છે. ત્યારબાદ નો કોન્ફિડન્સ મોશન આવે છે, પરંતુ ના, એ વસ્તુમાં તમે બધા એક છીએ. તો આ રીતે એક રીતે જોવા જાય તો
નિયરલી ઇમ્પોસિબલ વસ્તુ છે, પણ આપણે ફક્ત આવું માની લઈએ છીએ કે આવું કદાચ થઈ શકે જો કોઈ કયામતનો એવો દિવસ આવી ગયો તો. એમ ફરીથી કરે છે, ફરીથી નિષ્ફળ જાય છે, તો આવું લૂપ હોલ તો છે પોસિબલ, પણ એવા કેસમાં શું થાય? એવા કેસમાં થાય કે આવું જો કંઈ થાય તો ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ભારતની આલોચના થવાની શરૂઆત થઈ જાય, અને એ શરૂઆત થાય એ પહેલા જ સુપ્રીમ કોર્ટ વચ્ચે આવી જાય. શા માટે? એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. તે કહેશે કે ભાઈ આવા નાટક ચાળા ધતિંગ વેડા ચાઇલ્ડિશ એક્ટિવિટી બંધ કરો. આપણે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતી ડેમોક્રેસી છીએ, તો આ તમને સૂટ નથી કરતું, કોઈ બીજા વ્યક્તિને લાવો, રાષ્ટ્રપતિ કંઈક કરો. આ રીતે સુપ્રીમ કોર્ટ તેની વચ્ચે પડી શકે છે. નહીં પડે તો પણ જેમ મેં કહ્યું તેમ ઘણી બધી આલોચના થઈ શકે છે, મીડિયા વચ્ચે આવી શકે છે. ભલે રાષ્ટ્રીય કક્ષાની કદાચ નહીં આવે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આવી શકે છે. તો જવાબ એ છે કે ટેકનિકલી પોસિબલ તો છે. આ એક લૂપ હોલ છે. આવો કે સ્પેશિયલ પ્રાવધાન નથી, પણ એક લૂપ હોલ છે, બેકડોર. પણ આવું થવું નિયરલી ઇમ્પોસિબલ છે. તો આ એક યાદ રાખજો. અને જે મેં તમને સવાલ પૂછેલો છે એના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. અને આની ચર્ચા કરવાનું ભૂલી જાઓ એવું પોસિબલ નથી, કારણ કે આ કેવી રીતે આનો જે પણ જવાબ હશે તે કેવી રીતે એનો જવાબ આવે છે તેની જ ચર્ચા આપણે કરવાના છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.